गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, जीव विज्ञान ધોરણ 12 પાઠ 8 બંધાણી અને પરાધીનતા. વ્યસન કોઈ પણ નશાકારક પદાર્થો છે એનો એક વખત દવા તરીકે કે કોઈ શોખ ખાતર ઉપયોગ આપણે કરીએ છીએ, પછી એનો વારંવારનો ઉપયોગ છે, એ વારંવારનો ઉપયોગ છે એ વ્યસનમાં પરિણમે છે, બંધાણમાં પરિણમે છે, અને પછી એની આદત લાગી જાય છે, લત લાગી જાય છે. અને આ લત ને કારણે જે તે નશાકારક પદાર્થો વગર ચાલતું નથી, એનો ઉપયોગ કરવો જ પડે છે. કારણ કે એની જે અસરકારકતા છે એ જ્ઞાનતંતુ સાથે સંકળાયેલી છે. જ્ઞાનતંતુને ઉત્તેજિત કરે, પરિણામે હર્ષ અને લાગણી અનુભવીએ છીએ, ઉત્સાહની લાગણી અનુભવીએ છીએ. વારંવારના ઉપયોગથી જ્ઞાનતંતુઓની જે સહનશીલતા છે એનો આંક ઊંચો જતો રહે છે. પરિણામે એ નશાકારક પદાર્થનો ઉપયોગ કર્યા પછી જ જે તે લાગણી કે ઉત્સાહનો અનુભૂતિ જોવા મળે છે. એના વગર બેચેની, કંપારી, ઉબકા એવી આડઅસરો થાય છે, અને એને પરિણામે જે વ્યક્તિ છે તે વ્યસની બને છે. તો બંધાણી અને પરાધીનતાની આજે આપણે ચર્ચા કરીએ. દેખીતી રીતે નશાકારક પદાર્થો લાભદાયી છે તેવી સમજને કારણે તેનો વારંવાર ઉપયોગ થાય છે. પાન, માવા, ગુટખા, દારૂ, જુગાર, અફીણ, મોર્ફિન. કોઈ પણ વ્યક્તિ જ્યારે તેનો ઉપયોગ કરતો હોય ત્યારે આપણને એ જોઈને ઉત્સાહ આવતો હોય, કુતૂહલ થતું હોય છે, મનની અંદર મજા આવતી હોય છે. પણ એનો જે આવી સમજ છે વ્યક્તિઓમાં કે નશાકારક પદાર્થો છે એ લાભદાયી છે, એને કારણે તેનો ઉપયોગ વારંવાર એનો ઉપયોગ કરે છે વ્યક્તિ. સૌથી મહત્વની વાત એ છે કે આલ્કોહોલ અને ડ્રગ્સની પ્રકૃતિ, આલ્કોહોલ અને ડ્રગ્સ આ બંનેની પ્રકૃતિ કઈ છે? વ્યસની બનાવવાની, એની આદત લગાડવાની. બરોબર? આ બધી વાત જાણવા છતાં વ્યક્તિ છે આ વાતને સમજી શકતા નથી કે આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન લાંબા ગાળે આદત બની જાય છે તો બંધાણી બનાવે છે. પણ વ્યક્તિઓ આ વાતને સમજતા નથી. વ્યસન છે એ મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે. બરોબર? એની અસર સીધી જ્ઞાનતંતુ ઉપર થાય છે અને મનોવૈજ્ઞાનિક જોડાણની અસરો ધરાવે. એટલે કે વ્યસન કરવાથી આનંદ થાય, ઉલ્લાસ આવે છે. બરોબર? જેમ કે ઉલ્લાસની અનુભૂતિ, ખુશ રહેવાની લાગણીને કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહોલની સાથે સંકળાય છે. બરોબર? આલ્કોહોલ અને જે વ્યસન છે એ મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસર ધરાવે છે. એની સીધી મગજ ઉપર અસર થાય છે. કેવી અસર થાય? ક્ષણિક ઉલ્લાસની અનુભૂતિ, ખુશ રહેવાની ક્ષણિક લાગણી થાય છે કે ભાઈ મજા આવે છે. બરોબર છે? એને કારણે વ્યક્તિ કેફી પદાર્થ અને આલ્કોહોલ સાથે સંકળાય છે, એનો ઉપયોગ કરે છે. જેથી વ્યક્તિને જ્યારે તેની જરૂર નથી હોતી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશ કરે છે. ઘણી વખત દવા તરીકે આપણે લઈએ, બરોબર, તો સ્વાભાવિક છે કે એ બેચેનીને થાક દૂર કરે છે. પણ જ્યારે ઓલરેડી રિફ્રેશ છીએ ત્યારે પણ તેનો ઉપયોગ કરવાનો મન થાય છે, અને આ વસ્તુ છે એ વિનાશ કરે છે. છતાં પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે, કરવા પ્રેરાય છે.
કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા જે સંવેદના ગ્રાહકો એટલે કે સંવેદનાગ્રાહી અંગો જે જુદી જુદી સંવેદનાના કેન્દ્રો છે કે જ્યાં સંવેદના ગ્રહણ થાય છે ની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. બરોબર. વારંવાર આ કેફી પદાર્થોનો ઉપયોગ કરવાથી શું થાય છે? શરીરમાં રહેલા જે સંવેદના ગ્રાહકો છે અથવા સંવેદનાગ્રાહીઓ છે એની જે સહનશીલતા છે એનો આંક ઊંચો જાય છે, જેને કારણે નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા જ સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે. પેલા છે તો થોડીક માત્રામાં આલ્કોહોલ કે ડ્રગ્સ લેતા હોય તો એ વ્યક્તિ છે એ તંદુરસ્તી અથવા તો એવી લાગણી અનુભવી શકે છે. પણ વારંવાર ઉપયોગ કરીએ તો શું થાય છે? આ સંવેદનાનો ગ્રાફ છે, આંખ છે, ઊંચો જતો રહે છે. સંવેદનાગ્રાહીઓ જે છે અંગો, એનો આંખ ઊંચો જતો રહે. પછી એને વધુ ને વધુ સેવન કરવા માટે પ્રેરે છે, એનો વધારે ને વધારે ઉપયોગ કરવો પડે છે. બરોબર. અને આ ઉચ્ચ માત્રાનો પછી વધારે ઉપયોગ કરે નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા જ સંવેદનશીલતાનો પ્રતિચાર અનુભવી શકે છે, જેથી ઉચ્ચ માત્રામાં આ પદાર્થો લેવાની આદત પડી જાય છે. તમે જાણતા હશો, પાન માવો કોઈ વ્યક્તિ ખાતો હોય તો પેલા ખાલી સોપારીની કટકીથી ચાલુ કરે અથવા તમાકુથી ચાલુ કરે. બરાબર. દિવસમાં એકાદી વાર ખાતો હોય અથવા તો 2-3 દિવસે એકાદી વાર ખાતો હોય. પછી ધીમે ધીમે માવો બનાવીને ખાવા માંડે તો એક માવામાં દિવસ કે 2 દિવસ ચલાવી લેતો હોય છે. એક સમય એવો આવે છે કે દિવસમાં 5 થી 6 માવા જોતા હોય છે. અને જ્યારે આ વસ્તુ એને ન મળે, તમાકુ ન મળે, ત્યારે શું થાય છે આપણે જાણીએ છીએ. તરત જ એનો મૂળ થાય, માવો ખાવો પડશે, મગજ કામ નથી કરતું. ચા પીવી પડશે, મગજ કામ નથી કરતું. દારૂનું સેવન કરવું પડશે, મગજ કામ નથી કરતું. આળસ આવે, નબળાઈ આવે, થાક લાગે, શરીરમાં કંપારી છૂટે, ઉબકા આવે. આવી બધી આડઅસરો આ આલ્કોહોલ અને ડ્રગ્સની છે. આપણે પાનમાવામાં મૂળ નથી આવતું, એમ અહીંયા ધ્રુજારી છૂટે, ગુસ્સો આવે, ક્રોધ આવે, કંપન શરીરમાં થાય, આવું થાય, જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે. તેમ છતાં એક વાત આપણા મગજમાં ઉતારતી રહી કે નશાકારક પદાર્થનું એક જ વારનું સેવન છે. એક જ વખત કોઈ પણ નશાકારક પદાર્થો લે કોઈ પણ વ્યક્તિ તો એ વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. એકવાર કુતૂહલથી લીધું, બીજી વખત પાછું કુતૂહલથી લીધું, ત્રીજી વખત કોઈક દોસ્તારે ફોર્સ કર્યો અને ચોથી વખત પછી આદત બની જાય છે. એટલે એક વખતનું નશાકારક પદાર્થોનું સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલના વ્યસની છે, બંધાણી છે. ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ. પછી તો કે જેવું આપણી જીવનશૈલી એવા એને ગ્રુપ મળે છે. વ્યસની વ્યક્તિ હોય એને વ્યસની ગ્રુપ મળે છે. ભ્રષ્ટ મિત્ર વર્તુળ અને દુર્વ્યસની મિત્ર વર્તુળ તરફ દોરી જાય છે કે જેથી આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય છે. આ ગ્રુપ છે એ ગ્રુપમાં સેવન કરતું હોય છે. પછી એક આદત બની જાય, 5-6ની પાર્ટી કે 10-12 વ્યક્તિની પાર્ટી, અને એમાં એ ગ્રુપમાં આવા નશાકારક પદાર્થો લેતા હોય છે, નિયમિત સેવન થતું હોય છે. તથા આ ચક્રમાંથી હવે એ પછી એ વ્યક્તિ પુરુષ હોય તે અથવા તેને કે સ્ત્રી હોય તો એને તેની હાથની વાત નથી રહેતી કે આ ચક્રમાંથી બહાર નીકળી શકે. બરાબર છે. એને સતત ને સતત વ્યસન કરવું જ પડે છે. આમ યોગ્ય માર્ગદર્શન કે પરામર્શનના અભાવથી પછી આવા વ્યક્તિને કોઈ માર્ગદર્શન પણ ના આપે, એની સાથે કોઈ પરામર્શન પણ ના કરે, વ્યક્તિ વ્યસની કે તેના બંધાણી બની જાય છે અને તેના ઉપયોગથી પરાધીન બને છે. હવે તો કે નશો કરે તો જ એ
ટકી શકે છે. નશો ન કરે તો રહી શકતો નથી. તો આવી રીતે એ પરાધીન બની જાય છે, બરોબર, વ્યસન ઉપર આધારિત થઈ જાય છે, પર આધીન, વ્યસનને આધીન થઈ જાય છે. પરાધીનતા આવે એટલે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ પણ સ્પષ્ટ થાય છે, માનસિક સ્થિતિ પણ બગડી જાય છે. જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલને એકાએક ત્યાગ કરવો, ઘણી વખત એવું થાય કે ખરાબ છે, હવે નથી કરવું ને, અમુક સમય સુધી વ્યસનનું કર્યું છે, અમુક સમય સુધી એનું સેવન કર્યું છે, પછી અચાનક એને બદલાવ આવે કે આ વ્યસન નથી કરવું, તો એની પણ આડઅસર થાય છે, બરોબર. નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલના એકાએક ત્યાગ કરવામાં આવે, નિયમિત સેવન કરતો હોય અચાનક એને બંધ કરી દેવામાં આવે, તો તેને લીધે વિથડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે, જેના કારણે શું થાય છે? બેચેની, કંપારી, ઉબકા અને પરસેવો વગેરે લક્ષણો શરીરમાં જોવા મળે છે. તો નિયમિત સેવન કરતો વ્યક્તિ છે આલ્કોહોલ, ડ્રગ્સનું, એ અચાનક આ વ્યસનને ત્યજી દે તો તેને કારણે વિથડ્રોઅલ સિન્ડ્રોમ્સ થાય છે. અને આના લક્ષણો છે બેચેની આવવી, શરીરમાં મજા ના આવે, શરીરમાં કંપારી છૂટવી, ઉબકા આવવા અને પરસેવો. જ્યારે ફરીથી તેનો ઉપયોગ થાય, હવે આવી જ્યારે થાય ત્યારે શું કરવું પડે? તો પાછું વ્યસન કરવું પડે. અને જ્યારે વ્યસન કરે ત્યારે આ જે લક્ષણો છે એનાથી રાહત મળે છે. કેટલાક કિસ્સામાં વિથડ્રોઅલ સિન્ડ્રોમ એટલી ગંભીર બને છે અને જીવન માટે જોખમ પણ બને છે. કારણ કે આ વ્યક્તિ છે વિથડ્રોઅલ સિન્ડ્રોમ નિયમિત જે સેવન કરતો હોય, ડ્રગ્સ ને દારૂ સેવન કરવા ન મળે એટલે માનસિક વલણ બદલી જાય, ક્રોધી બની જાય, ન કરવાના કામ કરી શકે છે. પૈસા ન હોય તો એ વ્યસનનો સ્ત્રોત મેળવવા માટે પૈસાની ચોરી કરવા લાગે છે, ગુનાહિત વલણ ધરાવવા માંડે છે, બરોબર. વ્યક્તિ જવાબદાર હોય, કુટુંબમાં રહેતો હોય તો એના બાળકો અને પત્ની ઉપર ગુસ્સે થાય છે, ના કારણ એને ઉપર મારઝૂટ કરે છે. ઘણા બધા લક્ષણો જોવા મળે છે, બરોબર. ઘણા બધા વર્તનો જોવા મળે છે. ઘણી વખત પૈસા કમાવા માટે અસમર્થ હોય વ્યસનના, તો ત્યારે આવો વ્યક્તિ છે એ ઘરનો માલ સામાન, જમીન, દાગીના એ વેચીને પણ વ્યસન કરવા માટે પ્રેરાય છે. તો વિથડ્રોઅલ સિન્ડ્રોમ જ્યારે ગંભીર બને છે ત્યારે જીવન માટે જોખમ પણ બને છે, જેથી આવા વ્યક્તિને પછી આ વ્યસન છોડાવવા માટે દાબતરી સારવાર આપવાની આવશ્યકતા બને છે. પરવસ્થાને કારણે, કે આપણે આગળ હમણાં જ વાત કરી કે પરવસ્થા થઈ જાય એના વગર એને ચાલતું જ નથી. તમને ખબર હોય દારૂ માટે વચ્ચે કહેવત નીકળી, દારૂડિયો દારૂને શું પીવાનો છે, દારૂ જ દારૂડિયાને પી જાય છે, બરોબર છે. દારૂ છે એ દારૂડિયાને ખતમ કરી નાખે, એના બોડીને ખતમ કરે છે, આર્થિક પાયમાલી આપે છે અને સામાજિક પણ એને નિમ્ન કક્ષાએ ધકેલી દે છે. તો પરવસ્થાને કારણે દર્દી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જરૂરી ધનરાશિ પ્રાપ્ત કરવા માટે, કારણ કે આવા જે ડ્રગ્સ અથવા આલ્કોહોલ લેવું હોય તો પૈસાથી મળે છે, ઊંચા ભાવથી મળે છે, ક્યારેક કાનૂની ગુનો બને એટલે મોંઘા બ્લેકમાં મળતા હોય છે, ત્યારે એના માટે ધનની જરૂર પડે. ધનરાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાડે, જમીન ખેતી કરવી, આર્થિક અર્થોપાર્જન કરવું, એને બદલે એ જમીન વેચી નાખે, ઘર વેચી નાખે, ગીરવે મૂકે, વ્યાજે પૈસા લે, ઉછીના લે, ઉધારથી લે. તો આવા બધા જે ન સામાજિક માપદંડોમાં જે કામનો નિષેધ છે એવા કામો કરે છે, સામાજિક માપદંડોને દાવ પર લગાવી દે છે, જેના પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપનની મુશ્કેલી સર્જાય છે, બરોબર.
સમાજનો એ વ્યક્તિ રહેતો નથી અને સમાજથી વિપરીત વર્તન દાખવે છે. તો મિત્રો, બંધાણી અને પરાધીનતા છે એના વિશે આપણે ચર્ચા કરી. નશાકારક પદાર્થોનું એક વખતનું સેવન પણ વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. આલ્કોહોલ અને ડ્રગ્સ આવા નશાકારક પદાર્થો છે. બરોબર. આ વ્યસન છે મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે, જેમ કે ઉલ્લાસની અનુભૂતિ અને ખુશ રહેવાની લાક્ષણિક લાગણીઓને કારણે વ્યક્તિ છે કેફી પદાર્થો અને આલ્કોહોલના સેવન સાથે સંકળાય છે, જેથી વ્યક્તિને જ્યારે જરૂર ન હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરે છે અને જે સ્વયં વિનાશ પ્રેરે છે. છતાં પણ આ વ્યક્તિ જાણે છે છતાં આનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે. વારંવાર ઉપયોગ કરવાથી શરીરમાં રહેલા જે સંવેદના ગ્રાહકો છે એનો સહનશીલતાનો આંક ઊંચો જાય છે. બરોબર છે. નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા લેવાથી જ હવે સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે છે, જેથી તેને વધુ માત્રામાં આવું નશાકારક પદાર્થો લેવાની આદત પડી જાય છે. એક વાત ચોક્કસ છે કે મગજમાં ઉતારી દેવી કે નશાકારક પદાર્થને એક વખત પણ જો સેવન કરવામાં આવે તો પણ વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. નશાકારક પદાર્થોના આલ્કોહોલના વ્યસની કે બંધાણીની ક્ષમતા એક દૂરવ્યસની કે નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ તરફ દોરી જાય છે. પછી એનું મિત્ર વર્તુળ પણ એવું બની જાય છે અને જે નિયમિત આવા નશાકારક પદાર્થનું સેવન કરે. અને આ ચક્રમાંથી નીકળવું જે પુરુષ હોય કે સ્ત્રી હોય એના માટે અઘરું છે. આમ યોગ્ય માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ વ્યસની કે તેના બંધાણી બની જાય છે અને તેનો ઉપયોગથી પરાધીન બને છે. ઉપયોગ કરવો જ જોઈએ. પરાધીનતાના કારણે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે કે નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલને એકાએક ત્યાગ કરી દેવામાં આવે તો એને કારણે વિથડ્રોલ સિન્ડ્રોમ સર્જાય છે. અને વિથડ્રોલ સિન્ડ્રોમ્સના લક્ષણો છે બેચેની, કંપારી, ઉબકા અને પરસેવો. જ્યારે ફરીથી તેનો ઉપયોગ થાય ત્યારે આવા લક્ષણોથી રાહત મળે છે. કેટલાક કિસ્સામાં વિથડ્રોલ સિન્ડ્રોમ ગંભીર બને છે અને જીવન માટે પણ જોખમી બને છે, જેથી વ્યક્તિને ડાક્ટરી સારવાર આપવાની આવશ્યકતા ઊભી થાય છે. પરવશતાને કારણે દર્દી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, જરૂરી ધનરાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાડી શકે છે, જેને પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપનની પણ મુશ્કેલીઓ સર્જાય છે. તો આજે આપણે બંધાણી અને પરાધીનતાની ચર્ચા કરી. હવે આગળના ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.